જય ભીમ, જય ચૈતન્ય મિત્રો. સંજયભાઈ એ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને મેં કહ્યું કે મને કીડીધામના ભુવાએ જ્યારથી પાણી પાયું છે ત્યારથી મને કાનમાં બાઈ માણસના અવાજ આવ્યા કરે છે અને મને ખૂબ જ હેરાન કરે છે. જો હું એને અપશબ્દ કહું તો તે મને આ માથું દુખાડવા પગ દુખાડવાનું ચાલુ કરી દે છે. મનસુખભાઈએ તે ભુવાનું નામ પૂછતા કહ્યું કે તો મનસુખભાઈ તે ભુવાને ઓળખે છે અને તે ભુવા એ મરી ગયા અને કોરોના વખતે મરી ગયા છે, પરંતુ ત્યારે તેને પાણી પાયેલું હતું. આના વિશે તમારું કહેવાનું શું થાય છે? કમેન્ટ કરીને જણાવો અને પૂરો વિડીયો જુઓ. હાલો. હા, મનસુખભાઈ રાઠોડ બોલો. હા. એ મનસુખભાઈ, આપણે એક પ્રોબ્લેમ એવી છે ને કે મેં અનેક પ્રકારને કયો ભૂવા પાસે પણ થતો નથી સોલ્વ, એવો પ્રશ્ન છે મારો. શું છે એમાં? શું છે મારે અંદરથી એક હું ભૂવો હતા ને જે કીડી ગામ છે વસરામ દાદા, એની પાસે ગયો હતો. બરોબર. વસરામ દાદા ગુજરી ગયા એની 2-3 વર્ષ થયા કોરોનામાં. ના વસરામ દાદા કીડી હો. હા, ઈ ગુજરી ગયા છે એટલે તમે ગુજરી ગયા છે. હા, તો એક ભાઈ ને મેં હમણાં ફોન કર્યો ને, એમાં એના કાર્ડમાં 2 નંબર હતા, સુરેશભાઈ દાના. હા, ઈ એના છોકરો છે. હા, તો એને મેં નંબર આપ્યો, એને ફોન કર્યો, મેં કીધું વસરામ ભુવા અહીંથી ઘરે મારે જોવડાવવાનું કામ છે, તો કે હા એ અહીંથી આવી જાવ રવિવારે. એના છોકરા કરતા ને પણ ઈ તો ગુજરી ગયા. એટલે એમાં શું છે, મારો પ્રશ્ન એવો છે કે એ જીવતા ને એને મને પાણીનો લોટો મંદિરે હું ગયો ને, હું બહુ હેરાન થતો ને, તો એ પાણીનો લોટો પાયો ને એ પછી મારે આ અવાજ ચાલુ થઈ ગયો છે, અંદરથી અવાજ આવે છે. એક બાઈ માણાનો અવાજ આવે, જીવાય મરી ગઈ ને એવો અવાજ સતત બોલા કરે છે, અને મને હું કામમાં પણ હક નથી લેવા દેતી. માનસિક બીમારી થઈ ગઈ છે, એટલે મગજના માનસિક થઈ ગઈ હતું, માનસિક બીમારી થઈ ગઈ હતી. અને મેં ડોક્ટર ને કીધું કે ડોક્ટર આ અવાજ પછી આવે ભેગો, તો કે એ બધું બંધ થઈ જાય. એની દવા 2-3 મહિના મેં 4 મહિના પીધી, પણ અવાજ મને આપણે તમે કેમ વાત કરો છો એમ એ વસ્તુ મારી વાત કરે કે વાત એટલે જ કરે છે, મૂળ ડગરી સટકી ગઈ. ના મનસુખભાઈ એવું નથી. આ મારો પ્રશ્ન તમને મગજમાં નહીં બે. અવાજ જે આવે પછી આમ ભાસ થાય, ભૂત જેવું દેખાય, ચિત્ર દેખાય, રાતે ઊભા થઈ જાવ, આ બધી વસ્તુ ડગરી સટકી હોય. નહીં ચિત્ર રીત છે એવું નહીં, અવાજ આવે છે રીત છે. તમે કેમ મારી અત્યારે ફોન માં બોલો છો એમ મગજની અંદર એવી કેસેટ ખરી ગઈ છે એમ કહું. ક્યાંય અવાજ આવે બાપાના ઘરે? નહીં મનસુખભાઈ, હું ખોટું નહીં બોલું. તું કોઈ વાતમાં સમજી જા. તારું નામ શું છે? સંજય છે, રામોદ માતા રમેશભાઈ કરીને મારા હગા માતા. હું 1 વર્ષ રહ્યો મનસુખભાઈ ત્યાં કને રામોદ. એ ભલે રહ્યો, પણ મૂળ તારા મગજમાં દવા ચાલુ કરી દે. પ્રકાશ મોઢાની કોઈ સારી હોસ્પિટલની દવા લઈ લે એટલે અવાજ બંધ થઈ જાય, નકર અવાજ ચાલુ જ રહે. ના મેં દવા લીધી, ચાલુ પીવું છું 4 મહિનાથી મનસુખભાઈ, પીવું છું દવા, પણ એનો અવાજ નથી બંધ થતો. મેં આપણે હજી કામ નથી કરતી દવા. ઈ તને મેળ આવી છે ને ત્યાં જ અવાજ બંધ થાય, ત્યાં લગન નો થાય. મને અવાજ એ વસ્તુ શું કે મને એમ કહે છે કે હું નહીં સારું, હું કઈ બંધ થાય નહીં. મને ચોખ્ખું એમ બોલે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં જા. મેં કીધું આ મનસુખભાઈ ને કહું તો. હા, એ ક્યાંય જવાની જરૂર નથી, બંધ થઈ જાય. એ મૂળ મગજમાં અંદર ડગરી હોય ને ત્યાં સેડ પડી છે, જો એટલે એ જગ્યા થઈ ગઈ, ત્યાંથી અવાજ ચાલુ થઈ ગયો. ના આ મને પાણી લોટો પાયો ને ત્યાંથી ચાલુ છે. મનસુખભાઈ તમને ગમે એમ ખોટું લાગશે, પણ હું મને પાણી લોટો પાઈ દે છે, તને સારું થઈ જતું હોય મને પાઈ દે. નહીં, હકીકતમાં રીતસર નું એના માતાજી મને રોયા, સપને આવ્યા, બધી વાત હોય કરી, સપને હોય આવેલા છે. ખોટું નહીં બોલું મનસુખભાઈ. પાછા સપના બોલાવી લે ને, તને આવતા હોય તો બરકી લે રાતે પાછા સપના કે મારી કાલ પાછી આવે એટલે તારું સારું થઈ જાય. તો હવે મારે રૂબરૂ કાલ ત્યાં જવાનું છે કીડી ગામ. એને કહ્યું ભાઈ મને આ અવાજ અહીંથી ચાલુ થયો છે ને અહીંથી તમારે બંધ કરવાનું ન થાય તો હું કાયદેસર કાર્યવાહી કરે. એ અવાજ એમાં પીવડાય એનો વાંક નથી. એ અવાજ એની કીધે ચાલુ બંધ થાય નહીં. ઈવડે પાસે ધોળમાં તારા મગજમાં વાંધો છે એટલે તું હું કહું છું દવા લઈ લે. દવા મનસુખભાઈ 4-5 મહિનાથી આ કઈ આજકાલની નથી. આના અમુક બિચારા ગાંડા થઈ ગયા, રોડ માં રખડે છે ને દવાઈ કામ ન કરતી. આમ થોડાક દી કર્યા કરે, હાવ ખાઈ જાય.
હા 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 ઈ વાયરસ છે એક જાતનો, એટલે એમાં તમારે દવા લઈ અને નીંદર કર હારી. નીંદર તો કરું છું કાયમ, દવા પી નીંદર આવી જાય છે મનસુખભાઈ. કેટલા વાગ્યાથી કેટલા વાગે હુઈ જાય? હું 10 વાગ્યાથી સવારે 7 વાગે ઉઠું. હા તો હરકી નીંદર કર લે એટલે તને છે ને નીંદર કરવાથી થોડોક ફેર પડશે. નીંદર કરવાથી. હા બાકી નકર અવાજ ચાલુ જ રહે, હુઈ જા પછી અવાજ નો આવે. હા હોઈ જાવ પછી નથી આવતો, આ દિવસના સતત આવ્યા રાખે છે. અહીંયા હું માતાજીને પાઠ નાખીને પૂછું જ છું. હા તો પૂછો ને જરીક. હા એટલે તું હુઈ જાય ને પછી અવાજ નહીં આવે અને દવા ચાલુ રાખજે અને આ જે હા, હા. મનમાંથી ભ્રમ છે બધા કાઢ નાખે એટલે સારું થઈ જાય. એ હા તો વાંધો નહીં મનસુખભાઈ. અને તારો ફોટો મોકલ. આ વિડીયો મૂકતા નહીં તમે મનસુખભાઈ, હું ઘરનો માણસ છું, મુંજા ત્યાં રામોદ માર માસાને રહી છે. એટલે ઓમ તો વિડીયો ઓમ મૂકતા હોય, આમ વાયરલ કરતા હોય ખાલી. એ તને ના, આ ના. મગજની અંદર તારે જે દેવનો પ્રોબ્લેમ છે એટલે તારા અવાજ બંધ કરવો હોય ને તો વિડીયો જ મૂકો છો. એમાં શું છે, હું ન્યાનો જ છું, ન્યાનો ભાણિયો છે, ઓલા રમેશભાઈ ભાનુબેન ને ઓળખો ત્યાં હું રહેતો હતો ત્યારે. તમને રમેશભાઈ ઓળખો. ડાયાભાઈ રાઠોડ. હા અને તમને ઓળખો, તમારા માતાજી માંડવામાં હું આવ્યો હતો, મેલડી માનો માંડવો તમે કર્યો હતો ને ત્યારે. મેં એકેય વાર કર્યો જ નથી. ના ના એકવાર કર્યો, હું ત્યાં હતો 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પહેલા વાત છે. હું રોજ માંડવા કરું છું પણ કલર ના માંડવા કરું. તઈ હું ત્યાં હાજર હતો મનસુખભાઈ, ત્યાં હું રહેતો હતો ત્યારે, ખોટું નહીં બોલું. તું આ દવા લઈ લે નગર મારા ઘરે માંડવો નાખી તું. એટલે આ વિડીયો વાયરલ ન કરતા મનસુખભાઈ આપણો. જો અવાજ બંધ કરવો હોય તો વાયરલ કરવો પડશે. અવાજ બંધ કરવો હોય તો થઈ જાય અવાજ, તો વાયરલ કરો તો વાંધો નહીં. અવાજ તારા તરત જ વાયરલ થયા ભેગો તરત તારો અવાજ બધો બંધ થઈ જાય. હા તે વાંધો નહીં ભલે. અને તું મને કાલ ફોન કરજે, તારો અવાજ બધો બંધ. હા તે વાંધો નહીં, કાલ ફોન કરે પાકું તમને. તારો ફોટો મોકલ એટલે હું તો અવાજ બંધ કરો ફોટો જો. ફોટો? હા કેમ કે ફોટો નથી મારી પાસે. હા વોટ્સએપ પર ફોન નથી. નહીં. હે ફોન વોટ્સએપ વાળો છે પણ એમાં ફોટો નથી મારો આમાં. તો ફોટો પાડી નાખ. ફોટો પાડીને નાખું. હા ફોટો પાડ ને સારો કરીને મસ્ત. ઓલા મોકલતા નથી આવડતું વોટ્સએપ નું એવું. મનસુખભાઈ એ મોકલતા નથી આવડતું પાછું. એ તો તું ભાઈ ફોટાનું કઈક કાર્ય એમ કહું. એ નકર તમારી તો ગમે એ મૂકી દેજો ને ફોટો. ના ના અવાજ બંધ કરવો હોય ફોટો નાખો છો. ફોટો મારી પાસે છે અને ગમે એ તો મોબાઈલમાં કેમેરામાં પાડી ને ફિલ્ટર માં ફોટો હારો નથી પાડતા આવડતું તને. મને એ મોકલતા પાછું નથી આવડતું. ઈ કોઈ ભણેલો કોઈ છોકરો બાજુમાં હોય ને કે આ અવાજ એટલે જ આવે છે. તું ભણેલ નથી ને. હા હા એટલે અવાજ ચાલુ એટલે હમણાં તારે અવાજ બંધ કરવો હોય તો બધું તારે ફોટા મોકલવો પડે. આ તો માતાજીને પારે બધું મૂકવું પડે કાકા. હા હા કેમ કે હું અડકા મેલડી નો ભૂવો છું. તમે ભુવા સાચી વાત છે. એનું કારણ છે તમે માતાજીને માંડવો કર્યો હતો ને તે હું હતો ત્યાં એટલે તમને એટલે કહું છું. તેથી મને છે ને આભૂષણ ને રાખડી બાંધી હતી. હે હું પઢિયાર ભૂવો છું. હું છે ને તમને કહું મનસુખભાઈ વૈશે માતાજીને હું તમને સાચી વાત કરું ને બીજી. હા મેં માતાજીને માનતો પછી ઘરમાંથી સામુંડમાનો હનુમાન દાદાનો ફોટો આમ અમારું બાજુના ઉકાળામાં નાખી દીધો ને મને આમ મગજ કામ કરતો મારો બંધ કરી દીધો. હું કામે ગયો ને કાંઈ યાદ જ ન રહે, મગજ કામ કરતો બંધ કરી દીધો. પાછો મારો ફોટો લઈને હતા ને એ ઠેકાણ પાછા મૂક્યા ને તો મગજ રેડી પાછું. મેં કીધું અવાજ મારાથી કુળદેવીથી બંધ ન થાય તો આ ફોટા બોટા નાખી દો, માનવાનું બંધ બધું નાખી દીધું ને તો મારો મગજ સાવ કામ કરતો બંધ થઈ ગયો. કામે ગયો ને કઈ યાદ જ ન રહે. ઓલો ભાઈ કે કેમ આમ થાય? ઈ ફોટા રાખ ને તો એમ તો થાય. એટલે એ ફોટા ના મેં પછી ત્યાંથી લઈ અને પાછા મંદિરમાં મૂકી દીધા ને તો રેડી થઈ ગયું. હા ઈ તું મૂળ ભણેલ નથી ને. હા હા એટલે તને અભણતાનો અવાજ આવે. અભણતાનો? હા જો તું બીકોમ કરેલું હોત ને. એમ તો હું ભણેલ છું એમ તો બધું મારી પાસે જનરલ નોલેજ છે પણ મારી પાસે છે ને. એટલે કેટલું ભણ્યો તું? હું 10 ભણેલો છું. હા મારી પાસે જનરલ નોલેજ છે અને તમારા વિડીયો હોય તો હું જોઉં છું બધા ભુવાના બધા. ઓકે તમારા વિડીયો બધા જોઉં, જનરલ નોલેજ છે આપણી પાસે. કેટલા તમારા જે દુનિયાના વિડીયો આવે ને જે આ ભુવાના લગતા પર્દાફાશ કરો છો ને એ બધા મેં સાંભળેલા મનસુખભાઈ. ઓકે હાલ તો તારો અવાજ તો બંધ થઈ જાય ને. એ તું અવાજ તને કોઈ તો ન કરવા દઉં.
તો મનસુખભાઈ તમે જ મારા ભગવાન. તું મને કાલે રિંગ કરજે. હા પણ ક્યાંય જો માતાજીના મંદિરે ગયો છે ને તો અવાજ ચાલુ થઈ જાય. હા તો ન જાવ હાલો. એનું કારણ છે તારા મગજની અંદર તું કોઈ ડોક્ટરની સલાહ લઈ અને દવા હા. ચાલુ રાખજે, અવાજ બંધ થઈ હા. જાય. મૂળ અવાજ છે ને હા ઈ ભ્રમ કરી ગયો છે એટલે ઈ અવાજ ચાલુ રહી. તમને ભ્રમ લાગે છે પણ તમે જેમ વાત કરો છો ને મારી હારે એમ ઈ વસ્તુ વાત કરે છે મારી હારે. બાઈ હોય તો તારા લગ્ન થઈ બાય ગયા બાય લગ્ન નથી થયા. તો પછી અને ઈ તમને ઈ વાત હવે કરતી ઈ હોય તો એની હારે પૈણી લે ને એટલે તારા અવાજ એ કરે ને કામે કરે બેય થાય. પણ ઈ બાઈ કોણ છે ઈ નામ દઉં તમને. હા એ બાઈમાં મારી માં મરી ગઈ છે ને એના અવાજમાં આવે ને એક જણાને મેં પૂછ્યું કે આ વસ્તુ કોણ છે તો કે અઢીની રમત પડી છે, અઢીની રમત છે ખીમડિયાની અઢીની. તો અઢી આખરી બોડીઓ ને ખીમડીઓ ની છે. પછી મને એને કીધું પછી હું અટાણા બધે જુનાગઢ. માંડવા બધે હાલે છે એટલે અટાણાથી નવરા ન હોય તોય અવાજ આવે છે. હા તોય અવાજ આવે સતત અવાજ અટાણે તો ચાલુ. બધું આપણે મારે આપણી નાઈટમાં બધે અટાણ માંડવા હોય, અટાણ બધા રાખડી બંધ ને પઠિયાર ભૂવા બધે અટાણ એક રાતની અંદર 40 માંડવા આખા ગુજરાતમાં 200 માંડવા હોય છે. અને એ વસ્તુને હું ગાઈડ દઉં કે તારી માને આમ તો મને માથું દુખાડે. રીતસર નું મનસુખ ખોટું નહીં બોલું, મારા બાપના છોકરા, મારો બાપ એક દિવેર, હું એમ કહું ને એને ગાઈડ દઉં ને એટલે મને માથું દુખાડવા માંડે કા પગ દુખાડવા માંડે એવું રીતસર કરે. આ વસ્તુ ઓરિજિનલ છે, તમે માનો કે ન માનો. ના ના ઈ તો ઓરિજિનલ. હું મનસુખભાઈ અટાણ સુધી દેવી દેવતાને માનતો નહીં, ભણ્યો ત્યાંથી કે દેવી દેવતા ભૂત ભુવાન દાખલા આ વસ્તુ ખોટી હોય હું માનતો નહીં. પણ મારી આઈડી આ વસ્તુ બની ને તઈથી મને થોડુંક થયું કે નહીં આ વસ્તુમાં થોડુંક છે કાંઈ. હા ઈ મૂળ સટકું છે સમજો. હા તે જ કમાઈને સટકી છે. કમાન તો મને હાવ છટકી જ ગઈ હતી આ વસ્તુ આવ્યા પછી. હા એટલે ઈ મુદ્દો એટલો જ છે પણ તને ઈ દેવ તરીકે ભાસ દેતા હોય બાકી બીજું કઈ છે નહીં. હા હા મૂળ કમાઈને સટકી છે. પણ આ અવાજ આવે ઈ કમાન તો અત્યારે મારી રેડી થઈ ગઈ દવાથી. દવા પીવું છું ને તે પછી કમાન રેડી છે પણ આ અવાજ એક મારું લોહી પીવે. ભાઈ ના હું તને કઉ છું કમાઈને રેડી થઈ જા ને એટલે અવાજ બંધ થઈ જાય. અવાજ જ્યાં લગન ચાલુ રહી ને ત્યાં લગન માની લો કે આ જે અણીએ છે સટકેલી છે થોડી. ના ઓમ સડકે ઓમ મારું મગજ તો રેડી કામ કરે બધું કામકાજમાં તમામ વસ્તુ તમારા વિડીયો સાંભળવું બધું જો એમ દાંત કાઢવું બધું આવે પણ તને અવાજ ચાલુ થઈ જાય ને તો બીજા અવાજ તને ન આવે ઈ જ અવાજ આવે. અવાજ એના ઈ બોલે તમે કેમ રીતસર નો બોલો છો ઈ રીતે ઈ બોલે છે. તમે બોલો છો ને એમ ઈ શું કે જીવાય એમને 22 છોકરી છે. 22 છે. પણ તને કેમ ખબર 22 છોકરી છે? અવાજ માટે આપણે તમારો અવાજ માટે મને ન ખબર પડી જાય તમે ભાઈ છો એમ નહીં પણ 22 છોકરી છે કે ઈ તો બાયુ ના અવાજ જ 22 છે. મારી માં મરી ગઈ હતી ને એનો જ અવાજ રીતસર નો છે. તો તારી માનો જ અવાજ છે. હા માનો તો અવાજ બધે ના આવે. મને મારી માનો અવાજ રોજ આવે. એમ નહીં મને તો આ રીતસર નું કેવું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે અવાજ કરીને મને કામમાં ડિસ્ટર્બ કરે છે. બરોબર કાંઈ વાંધો નહીં. હું વિજ્ઞાન ને ટેકનોલોજી ને માનવા વાળો માણસ હતો એને બદલે મને અત્યારે એમ થાય છે કે આ મારે શું થઈ ગયું. કાંઈ વાંધો નથી ભાઈ. તે અત્યારે કયા ડોક્ટર ની દવા હાલે છે? દવા હાલે છે આપણે જુનાગઢ ઓલા શું નામ અવાજ 1 મિનિટ આ ફાઇલ માં જરીક જોઈ લો. હા જો ઈ એટલો વાંધો છે. ઈ અટણ તાર જોવું પડ્યું ને હે તાર અટણ જે વાયસા વગર જો તને યાદ નથી રહ્યું ને વાયસા એમાં શું છે યાદ શક્તિ મારે થોડીક ઓછી છે. હા ઈ જ ઝટકી ગણાય કમાઈને ભાઈ. ઈ યાદ શક્તિ ઈ જ મહાશક્તિ. એ મનીષ ગોંડા જો યાદ આવી ગયું. હાલો રેડી. હા બસ હાલો ઓકે. તું હવે દવા ચાલુ રાખજે. હા બરોબર. હા ઓકે. અને તારો ફોટો મને મોકલ. ફોટો અટાણા નથી. હું સાંજે અમારો ભાઈ ભણેલો છે ને એ આવે ને એને બધું તું કહે હું 10 ભણેલો છું. હું 10 ભણેલો છું પણ મેં કોઈ ફોટા કોઈને મોકલ્યા નથી. એવું હું કઈ યુઝ કરતો નથી. ઓકે હાલ વાંધો નહીં. આ ઓડિયો વાયરલ કરવામાં તારે મંજૂરી છે ને? તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો મંજૂરી છે. હા પણ બંધ વાયરલ કરે એટલે અવાજ બંધ થઈ જાય. હા તો આપડી મંજૂરી. એ મનસુખભાઈ ઓલો ફોટો મોકલી દીધો. કોણ બોલો? હું સંજય બોલું. હમણાં આપણે ફોન ઓલો નતો કર્યો અવાજ આવે છે ઈ. હા ઓલી બાઈ નો તમે અવાજ આવે ને? હા બસ એ હાલો બંધ કરાવી દો બીજું. હા મેલડીમાં મત ભરોસો રાખજો. મેલડીમાં માટે હા એ હાથે મિત્રો પૂરો વિડીયો સાંભળ્યો
સંજયભાઈ અને મનસુખભાઈ જોડે વાત કરી. મનસુખભાઈએ કહ્યું કે સંજયભાઈને મંચ બીમારી જેના કારણે તેને સલાહ આપી કે તે ડૉક્ટરની દવા લેવાનું ચાલુ કરે અને પૂરી નિંદર કરે તો જ આ બીમારી દૂર થશે. આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.